નમસ્કાર, HK ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતપુરના અંતિમ ધામમાં પુરુષોત્તમ માસની અમાસે ભજન કીર્તનનું આયોજન, ભક્તિમય વાતાવરણ સર્જાયું। પુરુષોત્તમ માસની અમાસના પાવન અવસરે હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામે આવેલ અંતિમ ધામ ખાતે શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામલલ્લા ભજન મંડળ દ્વારા ભજન કીર્તનના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 3 વર્ષમાં એક વખત આવતો પુરુષોત્તમ માસ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે। આ માસ દરમિયાન પૂજા અર્ચના, જપ તપ, દાન દક્ષિણા અને ભજન કીર્તન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। પુરુષોત્તમ માસને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની આરાધના માટે અત્યંત શુભ માનવામાં આવે છે। હિંમતપુર ગામના અંતિમધામ ખાતે અનોખી રીતે આયોજિત ભજન કીર્તન કાર્યક્રમમાં ભજન મંડળીના સભ્યોએ શિવભક્તિના ભજનો ગાઈ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। ઉપસ્થિત ભક્તજનોએ ભગવાન શિવજી સમક્ષ સમાજના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને આધ્યાત્મિક ભાવનાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો। ભજન કીર્તનના સ્વરો સાથે સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં તરબોળ બની ગયો હતો। રિપોર્ટર ભરત પટેલ, સાબરકાંઠા।